परम कृपाळु परमात्मा कोटी जीवोना तारणहार अखंड अविनाशी स्वरूप घटोघटना वासी सद्गुरु भगवान ना चरणों में कोटी कोटी वंदन। एने जेटली उपमा आपीए एटली ओછી છે। પણ આજનો પ્રસંગ રાધારમણ ફાર્મની અંદર પ્રવીણભાઈ તથા હંસાબેન આમનો ભાવ હતો કે અમારા ઘરે દીકરીના ઘરે ભાણિયાનો જન્મ થયો અને એ નિમિત્તે અમારે સર્વે સંતોને તેડાવી અને ભજન કરવું છે। કારણ કે મૂળ તો ભાવના દિવ્ય છે। આપણા ઘરે પણ આવા પ્રસંગો આવતા હોય છે, પણ જે અંતરમાંથી સંતોને તેડાવવાની ભાવના થવી એ બહુ દુર્લભ છે। આપણે પણ જન્મ દિવસો ઉજવીએ છીએ, આપણે પણ હોટલોની અંદર જઈને 20-25 હજારના ખર્ચા કરી અને ઘણું આપણે કરીએ છીએ, પણ વિચાર નથી આવતો કે ઓહો જન્મદિવસ સંતોને તેડાવી અને સત્સંગ કરી અને ઉજવી શકાય એવો આપણને વિચાર નથી આવતો। પણ એવો શુભ વિચાર પ્રવીણભાઈ તથા હંસાબેનને આવ્યો અને એમાં પણ સોનામાં સુગંધ ભળી કે આજે ફાર્મ છે એ ભાઈનું નામ છે હિંમત રમેશભાઈ અને કિરીટભાઈ, જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને ભગવાન સ્વામિનારાયણે એને ખૂબ આપ્યું છે અને આપ્યું છે અને પાછી વાપરવાની ક્ષમતા આપી છે। ક્યાં વાપરવું, કેવી રીતે વાપરવું એ ભગવાને એની અંદર એ પ્રેરણા મૂકી છે અને 2 હાથે પરમાત્માએ 1000 હાથે આપ્યું છે અને પાછા 1000 હાથે એ વાપરે છે। આવા સત્કાર્યની અંદર દર વર્ષે આપણે અહીંયા આવીએ, દર વર્ષે ભજન માટે આવીએ અને આ ફાર્મનું કંઈક 18-20 હજાર રૂપિયા ભાડું થાય અને આપણી પાસેથી 1 રૂપિયો પણ લેતા નથી અને એ પણ સત્સંગ કરવા માટે। તો એની દિવ્યતા, એની ભાવના કેટલી ઉત્તમ છે। આ ભાવનાને પણ લાખ લાખ વંદન છે અને આપણે તાળીઓથી વધાવવા જોઈએ। અને પાછું એટલું નહીં કે ફાર્મ આપી દેવું પછી વાંયથી પ્રસાદી હોતન મોકલે, ભાઈ આ સંતો બધા આવે છે તો આ બધા સંતો માટે હું પ્રસાદી મોકલું છું, બધાને કંઈક ને કંઈક પ્રસાદી મોકલે। એટલે પરમાત્માએ તમને આપ્યું છે તો આપવાની સાથે સાથે આવી જેને જેને ભાવના આપી છે પરમાત્મા એને ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે પરમાત્મા એને અનંત ઘણું આપે, કારણ કે અહીંયા આપ્યું છે ને તો એ પરમાર્થ માટે કેટલું વાપરશે। આજે અહીંયા આપણને ભજન કરવાનો આટલો બધો આનંદ આવે છે, તો આનંદ આવે છે એની પાછળનું કારણ છે આ તપોભૂમિ છે। અહીંયા સંતોના બેસણા છે, અહીંયા સંતો કાયમ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મહાપુરુષો, જે સંતો છે એ સંતો અહીંયા આવે છે, ચાતુર્માસ કરે છે, પછી અહીંયા ઘણી વાર સત્સંગ સભાઓ પણ થાય છે અને એ જે સ્વામિનારાયણ ભગવાનના જે અનુયાયીઓ છે એ બધા જે સંતો પધારે છે, એ સંતો પધારે છે ને એની અહીંયા ચેતનાઓ પ્રગટ છે અને એ જે છે ને એના કારણે આજ અહીંયા બેઠા બેઠા આપણને ભજન કરવાનો આનંદ આવે છે, કારણ કે આ તપોભૂમિ છે। તમે જ્યાં બેસી અને સત્સંગ કર્યો છે, જ્યાં સત્સંગ કર્યો છે ને એ ભૂમિ પણ પવિત્ર બને છે। તમે જ્યાં બેઠા છો અને સત્સંગમાં તમે બેઠા છો, તમારી આજુબાજુમાં અનન્ય ચેતનાઓ ફરે છે, તમને ખબર નથી। એ ભટકતો જીવ હોય અને એની ચેતના જો આવી ગઈ હોય અને તમારા સત્સંગનો શબ્દ જો એને અડી જાય તો આ જીવ પણ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે।
આ ભાવના, આ ભૂમિની એટલી બધી પવિત્રતા હોય છે, જ્યાં જ્યાં સંતોએ ભજન કર્યા છે, આ ભજનનું એટલું મહત્વ હોય છે, આ ભજનનું એટલું બળ છે, કારણ કે સંતોની વોરા કામ કરે. સંતો હોય નહીં છતાં એની જે કાર્ય એને ત્યાં જે ભજન કર્યું છે એ ભજનની ઓરા કામ કરે. એટલે આ ભૂમિ ઉપર આપણને એટલો આનંદ આવે છે. એટલે ખૂબ ધન્યવાદ છે એ રમેશભાઈ અને કિરીટભાઈ, ખૂબ ધન્યવાદ છે કે દર વર્ષે આપણને વરસમાં 2 વાર, એક વાર નહીં 2 વાર જયારે ખાલી હોય તે જાઓ ને ભાઈ ભજન કરવા માટે બનાવ્યું છે. અને આપણે શું કરવા બનાવીએ? કઈક ને કઈક મોજશોખ માટે, આનંદ માટે બનાવીએ, પણ એમણે ફાર્મ સંતોના ઉતારા માટે બનાવ્યું છે. ખૂબ ધન્યવાદ છે, હું તો એમ કહું. અહીંયા સંતો જયારે આવે ત્યારે પોતે પરિવારના સભ્યો હોય ને એમ કે ભાઈ 4 મહિના માટે આપણે જવાનું નથી, સંતોના ઉતારા આપી દેશે. અહીંયા પાછળ પર્ણકુટીર પણ બનેલી છે, એની અંદર સંતો સાધનાઓ કરે. બરોબર છે? આટલા દિવ્ય વિચારો પરમાત્માએ આપ્યું છે, તો જો આવી રીતે વાપરતા આવડે તો બહુ ઉત્તમ છે. કારણ કે પરમાત્મા બધાને નથી આપતા, અને જેને આપે છે ને એ તો પૂર્વની કઈ કમાઈ હોય તો મળે છે, અને પૂર્વની એવી કમાઈ હોય તો આવો વિચાર આવે છે. હમણાં એને કઈક નવી જગ્યા પણ લીધી છે, અને એ જગ્યાની અંદર એ પોતે કઈક અનાથ આશ્રમ ને એવું બધું કઈક વૃદ્ધાશ્રમ ખોલે છે. બરાબર છે? વૃદ્ધાશ્રમ ખોલે છે. હકીકત તો સેવા કરવાનો તે અંદરથી ભાવ એક જ છે કે સેવા કરવી છે. બસ પરમાત્માએ આપ્યું છે તો પરમાત્માના નામે વાપરવું છે. એમ પરમાત્માએ આપણને આપ્યું છે તો પરમાર્થ માટે વાપરવું એ આપણી ફરજ છે. સદગુરુએ આપણને આવી દિવ્ય વસ્તુ આપી છે કે જેનો મોલ ન થાય, તોલ ન થાય, માપ ન થાય, એવી વસ્તુ આપણને આપી છે, ને એની આપણે કિંમત નથી કરતા. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમે નામ જુઓ તો તમને યાદ આવશે નિષ્કુળાનંદ. જેનું કોઈ કુળ નથી એ નિષ્કુળાનંદ છે. પ્રેમાનંદ, દયાનંદ, અક્ષરાતીતાનંદ. બરોબર છે? ઘણા બધા તમે નામ જુઓ તો બધા જ નામ એવા હશે, બરોબર છે, કે એ નામની અંદર તમે કઈક ને કઈક રહસ્ય છુપાયેલું છે. કારણ કે જે પરમાત્માના નામ છે એ નામ આપ્યા છે કે જે અક્ષરોમાં આવતો નથી, અક્ષરાતીત છે, નિરંજન છે, નિરાકાર છે, નિર્લેપ છે, જેની કોઈ જાતિ પાતિ નથી. બરોબર છે? એવો જે પરમાત્મા છે એના બધા નામ છે. બધા સંતોના એવા નામ હશે. કારણ કે આ પદને પામ્યા છે, આ પદને પામ્યા છે ને એટલે એવા નામ છે બધા. એમ સદગુરુ મહારાજે આપણને આપ્યું છે ને તો એને બરોબર અવેરીને વાપરવાનું છે. અવેરીને વાપરવું કોને કહેવાય? જ્યાં આવે ત્યાં ફેંકી નથી દેવાનું. આ તો સદગુરુનો માલ છે, આપણો નથી. આ તો ગુરુ મહારાજનો માલ છે, એને ગમે ત્યાં વ્યવસ્થિત વાપરવાનો છે. સંતોએ આપણને સેવા બતાવી છે અને એ સેવામાં આપણે વાપરવાનો છે. સંતોએ આપણને 4 સેવા બતાવી. પહેલી તો આપણા માતા પિતાની, બીજા આપણી બાળ બચ્ચાની, ત્રીજા સાચા સંતોની, અને ચોથા અભ્યાગતની, જે જગતના આધારે જીવે છે, જેનાથી કોઈ કાર્ય બની શકતું નથી. વૃદ્ધ છે, બરોબર છે, લુલા છે, લંગડા છે, જે કાર્ય કરી શકે એમ નથી, એના માટે આપણે વાપરવાનું છે. એને પરમારથ કીધો સંતોએ. અને જેને જેને પરમારથમાં વાપર્યું છે ને, બરોબર છે, એનું અનંત ઘણું કરી અને સદગુરુ ભગવાન એને આપે. તો મહારાજે આપણને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનો મોલ તોલ અને માપ નથી થાય એમ. કારણ કે સ્વરૂપનું જ્ઞાન આપ્યું આપણને. આપણે આખા જગતને આપણે જાણીએ છીએ પણ પોતે પોતાને જાણતા નથી. સ્વામિનારાયણ ભગવાને આ પ્રશ્ન કર્યો હતો. 500 પરમહંસ બેઠા હતા.
અને 500 પરમહંસની હાજરીમાં સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન કર્યો કે આ જગતની અંદર જ્ઞાની કોણ છે અને અજ્ઞાની કોણ છે? આ શિક્ષા પત્રિકાની અંદર લેખ છે. ત્યારે 500 પરમહંસે કીધું કે ભાઈ પ્રભુ તમારા 100 મુખે જણાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જગતની અંદર આખા જગતને જે જાણતો હોય, જાણવા છતાં જે પોતાને નથી જાણતો તો એનાથી મોટો કોઈ અજ્ઞાની છે નહીં. અને આખા જગતમાં કાંઈ ન જાણ્યું પણ જેને પોતાના સ્વરૂપને જાણ્યું, જે પોતાના સ્વરૂપને જેને જાણ્યું છે ને એનાથી મોટો કોઈ જ્ઞાની છે નહીં. વાત એક જ છે, સમજાવવા માટેની રીત અલગ અલગ હોય છે, બાકી વસ્તુ તો એક જ છે, જુદી નથી. કારણ કે શિક્ષા પત્રિકામાં લખ્યું છે કે જીવ, ઈશ્વર અને માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ, આનો ભેદ રૂઢી રીતે જાણવો, ત્યાર પછી અક્ષરધામમાં જવાય છે. તો સદગુરુએ આપણને અક્ષરધામ ક્યાં બતાવ્યું છે? અક્ષર એટલે જેનો ક્યારેક ક્ષર થઈ શકે એમ નથી, આવું અક્ષરધામ છે. કારણ કે બધી જ વસ્તુનો ક્ષર છે. ક્ષર કહેતા નાશ પામવું. આ કાયા છે ને એ ક્ષર છે, એ જર્જરિત છે. કાયાનો નાશ થશે પણ એની અંદર જે બોલવા વાળો છે એ અક્ષર છે, એનો ક્યારેય ક્ષર થવાનો નથી. એ તો નાશવંત છે. કાયા છે એ નાશવંત છે, ઓલો અવિનાશી છે. અને એ અવિનાશી ધામ સદગુરુએ આપણને બતાવ્યું છે. અને આવું ધામ જયારે મળ્યું ને ત્યારે આ આપણે આનંદ કરીએ છીએ, એની વિના આપણે આનંદ કરી શકીએ એમ નથી. પણ મૂળ વસ્તુ શું થઈ છે ખબર છે? આ લાઈટ નથી થતી ને એની પાછળનું કારણ, એલા ચાપ પાડીએ એટલે તરત લાઈટ થાય જ તે, એમાં બે મત નથી, થાવી જ જોવે. ચાપ પાડીએ લાઈટ થાય એટલે, પણ ન થાય ને તો ક્યાંક આપણે બંધ લાઈનમાં શેડા દેવાઈ ગયા. વર્ષોથી બંધ લાઈન પડી હોય અને એમાં આપણે શેડા દઈને વાટે બેઠા કાલ પાવર આવશે, કાલ પાવર આવશે, તેમાં ક્યારેય નથી આવવાનું. કારણ કે બંધ લાઈન છે. ચાલુ લાઈન ની અંદર શેડા નાખો એટલે તરત ને તરત જ ભડાકો કરે. એમ સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું, એમ નથી કીધું કાલ થાય. જેમ છે વાયદાનો વેપાર નહીં, જેમ છે એમ પ્રગટ બતાવ્યું આપણને. વાયદાનો વેપાર કર્યો નથી. જેમ છે એમ પરમાત્મા કેમ પ્રગટ છે એ પ્રગટ પરમાત્માની આપણને ઓળખાણ કરાવી છે. પણ કઈક ને કઈક પછી આપણે મીટરમાં શેડા ન દીધા હોય તોય પાવર નો આવે. એમ સદગુરુ કદાચ લાઈન ચાલુ હોય, હાલો બરોબર, લાઈન ચાલુ હોય અને આપણે જ મીટરમાં શેડા ન લીધા હોય તો નો મેળ પડે. આમાં તો ઘણા શું હોય ખબર છે? રાતે રાતે આંકડી નાખી નાખીને આંકતા હોય. સમજાય છે વાત? રાતે રાતે આંકડી નાખી નાખીને આંકતા હોય કે ભાઈ રાતે રાતે આપણે એમ કદાચ આપણે રાતે રાતે આંકડી નાખીને આંકવાની ભક્તિ નથી કરતા ને, 2 કલાક ભજનમાં જઈ આવવાનું થઈ ગયું. આ એવી ભક્તિ નથી આંકડી વાળી. આ ભક્તિ તો શેડા દેવા પડેલા. આમાં આંકડી નો હાલે. આપણે 2 કલાક ભજનમાં જઈએ એટલે આમ ભગત થઈ જઈએ અને બહાર નીકળીએ એટલે પાછા હતા એવા ને એવા. આ એવી ભક્તિ નથી. ભક્તિ તો સાંગો પાંગ રૂઢી રીતે પાળવાની છે. ગુરુ મહારાજે કીધું આપણને કે ભાઈ આજે હું તને વસ્તુ આપું છું, એના 2 ટકે ત્યાં સુધી સાંગો પાંગ રૂઢી રીતે પાળવાની છે. કદાચ ગુરુ મહારાજે કીધું ની યાદ નહીં રહે તો ચાલશે, પણ ગુરુ મહારાજે જે રેણી આપી છે એ રેણી ઉપર આપણું જીવન પરિપૂર્ણ હોવું જોઈએ. कहता सो करता नहीं, मुक्ता बड़ा लबाड़, क्या मुंह लेके जाएगा साहेब के दरबार. હું મોઢું લઈને પરમાત્મા સદગુરુના દરબારે જાઉં. આ નથી પ્રગટ થતું તેનું કારણ એ છે કે આપણી આંકડી વાળી ભક્તિ થઈ ગઈ છે. બોલો તો 24 કલાક કરંટ રહેવો જોઈએ સદગુરુનો, 24 કલાક. કારણ કે એનો જ પાવર આની અંદર હાલે છે, બીજો કોઈ પાવર નથી. આ કઈ ફેરફાર થયો છે ને એ બધા સાધનોમાં ફેરફાર થયો છે, પાવરમાં કોઈ ફેરફાર નથી થયો.
બરોબર, તમારા ઘરે પાવર આવે ને મારા ઘરે પાવર આવે, પાવર એક જ છે, પાવર જુદો નથી. આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા અહીંયા જુદો છે ને અહીંયા, ના ના, પરમાત્મા સબર ભર્યો છે, પરમાત્મા બધાની અંદર એક જ છે. એમ પાવર બધાની અંદર એક જ છે. આ તો સાધન ફર્યા એટલે એનું કાર્ય ફર્યું છે. પંખાની અંદર આવ્યો એટલે એ હવા આપે છે, ટ્યુબલાઇટ ની અંદર આપ્યો એટલે એ પ્રકાશ આપે છે, મોટર ની અંદર આપ્યો એટલે એ પાણી ફેંકે છે. બરોબર, એલા સાધનોમાં બધા ફેરફાર થયો, કારણ કે વિકાસ થયો એ સાધનોમાં થયો, પાવર માં નથી થયો. એલા પરમાત્મા ઓલા પણ સત્સંગમાં ગયા હતા ત્યાં બીજી વાત કરતા એવો ન હોય. પરમાત્મા બધે એક ખરખો જ હોય, સળંગ સૂત્ર એક ધાર. બરોબર છે, એમ પાવર બધાની અંદર એક જ છે. સાધનોમાં ફેરફાર હોઈ શકે, કોઈ કાળું, બરોબર છે, કોઈ મોટું, કોઈ નાનું, કોઈ ઊંચ, કોઈ નીચ. બરોબર છે, એ બધો ફેરફાર સાધનોમાં હોય, પાવરમાં હોય નહીં. સદગુરુએ જે પરમાત્મા સદગુરુ બતાવો ચેતન પરમાત્મા, બરોબર, એમાં કોઈ ફેરફાર નથી. આ બધા સાધનોમાં સમયાંતરે ફેર થતો જાય. કઈક નવી ટેકનોલોજી આવે તેનાથી કઈક નવું આવે, નવી ટેકનોલોજી આવે. આ નવી ટેકનોલોજી કહેવાય ને, આપણે અહીંયાથી બોલીએ ને કવડો મોટો અવાજ કરીને મોકલે. બરોબર, મૂળ તો આની અંદર પાવર જ છે ને, પાવર સિવાય કઈ નથી. એમ બધાની અંદર પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય કઈ નથી. પણ આપણે ડખારો બધો સાધનમાં ઉભો કર્યો. દ્રષ્ટિ પાવરમાં હોવી જોઈએ, સાધનમાં નહીં. આપણે સાધને ઉભા રહી ગયા. ક્યાં ઉભા રહી ગયા? આ પંખે ઉભા રહી ગયા. પંખાની અંદર પાવર છે એ જોયું નહીં. એમ આ બધાની અંદર આ બધા જ ઘાટ દેખાય છે ને, એ ઘાટની અંદર છે ને બોલતો ચાલતો પરમાત્મા છે, એની ઉપર આપણી દ્રષ્ટિ જાતી નથી. ઘાટે ઉભા રહી ગયા. ઘાટે ઉભા એટલે નામ રૂપ ગુણ વાળું જે જગત છે એ આખું લાગ્યું, અને એમાંથી ગુણ અને અવગુણ ઉભા થયા. એમાંથી ગુણ અને અવગુણ ઉભા થયા એટલે એ બધું પાછો ડખારો પાછો ભેગો થયો. કારણ કે ગુણ અને અવગુણે જગતને જોવા મળ્યા. આપણે પંખાનું પવન આપવું એનો ગુણ છે, એમ પ્રકાશ છે, બરોબર છે. બલ્બ છે તો લાઈટ આપવું એનો ગુણ છે. આપણે ક્યાં ઉભા રહી ગયા? ત્યાં ઉભા રહી ગયા કે આ કામ નથી કરતું, આ કામ નથી કરતું. ઓલા ઉપર દ્રષ્ટિ ગઈ નહીં કે બધાની અંદર એક જ પાવર કામ કરે છે. આ ઘાટનું જે નામ છે ને એ બધા સાધનના નામ છે. અંદર જે પાવર છે ને એની ઉપર નામ લખ્યું હોય નહીં. ઓલું સબસ્ટેશન હોય ને એની ઉપર લખ્યું હોય 66 કેવી, બરોબર, અથવા 420 વોલ્ટ અથવા જે કઈ વોલ્ટ, એ બધું સબસ્ટેશન ઉપર લખ્યું હોય. પણ એની અંદર પાવર હોય એમાં કઈ લખ્યું હોય નહીં. બરોબર છે, એ જે કઈ લેબલ હોય ને એ બધા સબસ્ટેશનો ઉપર ને આ બધા સાધનો, પંખા ઉપર લખ્યું હોય પંખો, પણ એના પાવરમાં કઈ લખેલું હોય નહીં. એ બધું આ સાધનો ઉપર લખ્યું છે. પપ્પુ ધધુન, ધર્મ ધુરંધર ને શ્રી શ્રી 1008 ને એ બધું છે ને, એ બધા લેબલના નામ છે. પાવર નું કોઈ નામ નથી. પાવર તો વહી જ રહ્યો છે. પરમાત્મા આપણી અંદર વહી જ રહ્યો, એનું કોઈ નામ નથી. એ બધાની અંદર સળંગ સૂત્ર એક ધાર. તમારી અંદર જેટલો કામ કરે એટલો જ મારી અંદર કામ કરે, અને આપણા બધાની અંદર કામ કરે ને એટલો જ કીડીમાં કામ કરે. એવું નથી કે આપણી અંદર કઈક વિશિષ્ટ કામ કરે ને એમનામાં થોડું કામ કરે. બધાની અંદર હરખો જ પાવર કામ કરે છે. પણ જેટલી પછી આ સાધનની કેપેસિટી હોય ને એટલું કામ એ લઈ શકે. બધાની અંદર એક જ હરખો પરમાત્મા બિરાજમાન છે, અને છતાં ટુંડે ટુંડે આપણે મતિ ભિન્ન જુદી જુદી કેમ થાય છે? આ બધું જુદું જુદું ભાષે છે. એની પાછળનું કારણ આપણી દેહ દશા ગઈ નથી. આપણને હજી પરમાત્મા કઈક આ દેહથી, દેહની અંદર ગોતવા માટેના, દેહની દેહ છે એ જ પરમાત્મા છે એવું આપણે માનીને બેઠા છીએ. ત્યાં સુધી એકરૂપતા નહીં થાય. દેહ છે એ પરમાત્મા છે એવું આપણે માનશું ત્યાં સુધી પરમાત્મા એક હરખો બધાની અંદર કેવી રીતે બિરાજમાન છે એ અનુભવ નહીં થાય. કારણ કે દેહ ક્યારેય પરમાત્મા થાય નહીં. દેહની અંદર જે રહેવા વાળો છે એ પરમાત્માનું સ્વરૂપ છે. દેહ આવે છે ને જાય છે, પરમાત્મા આવતો જાતો
નથી. અંદર જે ચેતન પરમાત્મા રમે છે એ આવ્યો નથી, ક્યારેય જવાનો પણ નથી. એ જન્મોય નથી, મરવાનોય નથી. એલા દેહ જન્મે છે, દેહ મરે છે, દેહ આવે છે, દેહ જાય છે. તો તમે આમાં ભગવાન કયો છો કોને? ભગવાન કહેવાય કોને? જે આવે નહીં, જાય નહીં, જે જન્મે નહીં, મરે નહીં, એ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે એવું કહી શકીએ ઈશ્વર મહારાજ નથી? કોણ કહી શકે એવું? ત્રણ કાળમાં ન કહી શકાય કે ઈશ્વર મહારાજ નથી. ઈશ્વર મહારાજ સિવાય અહીંયા કોઈ નથી બેઠું. લે, ઈશ્વર મહારાજ સિવાય કોઈ અહીંયા નથી. એ એક જ છે, બીજું કોઈ નથી. આપણે ઘાટને જો ગુરુ માની બેઠા તો અઘાટે જઈ શકાશે નહીં. અઘાટે જવું હોય તો પેલા ઘાટને બાદ કરવો પડશે, અને ઘાટ બાદ થાય તો જ અઘાટે જવાય, નકર નહીં જવાય. આ પ્રેમ લક્ષણા ભક્તિ બરાબર છે. તમે એના ભાવથી અર્ચન કરો, પૂજન કરો, જે કાંઈ હોય ભાવ તમારો પ્રગટ કરો, એ બધી જ વાત બરાબર છે. પણ અંદરથી વાલ ફરી જાવો જોઈએ. બહારથી બધું જ સદગુરુને રીઝાવો, તમે બધું જ કરો, કોઈ વાંધો નહીં, પણ અંદરથી ભાવ ફરી જવો જોઈએ, અંતરથી વાલ ફરી જવો જોઈએ કે મારો સદગુરુ તો ઘટો ઘટનો વાસી છે. ગુરુ મારો નો અવતરે ન ધરે જનની ગર્ભે વાસ, ઉપજે અને વણસે એ બધો માયાનો વિલાસ. જે આવે છે ને જાય છે ને એ તો માયા છે. અને માયા છે ને કાળી નાંગણી, જેણે પોતાના ખાય, પણ એમાંથી જો કોઈ ઉગરે તો મણિધર થાય. માયા હોય ને, માયા એ કાળી નાંગણી કીધી. નાંગણી હોય એ પોતાના જ ઈંડા પોતે ખાઈ જાય. એમાંથી જો કોઈ દળી અને છેટું હોય જાય ને તો એ મણિધર થાય. એમ આવડી આ જગત રૂપી માયા છે ને, એ માયા છે એ આપણે પોતે મારી છે મારી છે એમ માની બેઠા ને, પણ એની માયા તે આપણને ખાઈ જવાય. પણ એમાંથી જો થોડોક છૂટો પડે, એમાંથી છૂટો પડીને જો માયાને ઓળખી લે કે માયા કઈ છે, માયા કોને કહેવાય, અને એની અંદરથી જો આસક્તિ છૂટી જાય, આસક્તિ છૂટી જાય ને તો માયા તમને ત્રણ કાળમાં ન બાંધી શકે. સંસારમાં રહેવા છતાં સંસારમાં આસક્તિ ન રહેવી જોઈએ. સદગુરુએ આવું આપણને સ્વરૂપ બતાવ્યું છે, સદગુરુએ આવું આપણને જ્ઞાન બતાવ્યું છે. બધું જ ભોગવવાનું છે, ભોગવવા છતાં એ ભોગતા નથી. એની અંદર એની આસક્તિ છે નહીં. આસક્તિ રહિત જીવન થઈ જાય. સંસારમાં રહેવા છતાં સંસારમાં સરસો રહે, મન રાખ મુજ પાસ, સંસારમાં લોપાય નહીં અને જાણવો હરિનો દાસ. સંસારમાં લોપાવાનું નથી. બરોબર, જેવી રીતે જળની અંદર કમળ થાય છે, કાદવની અંદર કમળ થાય, પણ કમળ એને સ્પર્શ કરી શકે, કાદવ એને કમળને સ્પર્શ કરી શકે નહીં. એમ તમે સંસારમાં રહ્યો છો પણ સંસાર તમને સ્પર્શ ના કરી શકે. પણ આ તો વાતે વાતે મારું થઈ જાય છે ને, એટલે એમાંથી છૂટાતું નથી. તારું છે એવું માની લીધું ને આસક્તિ છૂટી ગઈ. પરમાત્મા જેમ રાખવો એમ રાખ, આમાં મારું કઈ છે નહીં. તું જેમ જીવાડે એમ જીવવા તૈયાર. આ દીકરા છે તોય તારા છે ને, આ કઈ જે કઈ સંપત્તિ છે ને તોય તારી છે, આમાં મારું કઈ છે નહીં. મારું થાય તો લાગે ને, મારું છે જ નહીં. પરમાત્માએ આપ્યું છે વાપરવા માટે. આપણે ભાડાના મકાનમાં આવ્યા હોય તો ભાડાના મકાનને ઘરનું મકાન કરી દઈ. એ પાછું કે ઈચ્છી વાણીમાં કે જીવ શાને ફરે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલે ભાડાના મકાનમાં આવ્યા ને ઘરનું કરી ગયા. હકીકત ઘરનું જ કરી ગયા ને આપણે. એટલે એમ માન્યું હોત તો ભાડાનું મકાન છે તો કઈ વાંધો. અને ભાડાના મકાનમાં ક્યાંય એમ થાય કે આ દિવાલ મારી છે કે એટલે આટલી બધું ફર્નિચર છે મારું છે એવું લાગે ક્યારે? પણ આ ભાડાનું છે માની લે ને વાત પતી ગઈ. આ બધું જ ભાડાનું છે, કોઈ વસ્તુ હારે ન થવાની. અને છતાં એટલું બધું મનમાં ભરીને આપણે જીવીએ છીએ ને કે આ જ આપણને દુખી કરે છે, બીજું કોઈ દુખી નથી કરતું. એટલે કાંઈ ન હોય ને તોય પરમાત્મા જો તમને આપવું હશે ને તો કોઈ પણ બાને આપી જાય. ને કદાચ કરોડો હશે ને તો પરમાત્મા નહીં ભોગવવા દેવું હોય ને તો એક ઝટકામ લઈ લે. કારણ કે એ એની માયા છે અને એની માયા કોઈની થઈ
નથી, કોઈની થવાની નથી, કારણ કે આના દસ્તાવેજો હજારો વાર ફરી ગયા. આપણે શું કોઈના નામે કાયમ રહ્યો નથી, કારણ કે આ માયા કાળી નાંગણી છે, એ જયા પોતાના ખાય. કારણ કે જેને જેને પોતાનું માન્યું ને એ બધાને જ ખાઈ જાય. તો મારું નથી તારું છે, બરોબર છે. જેવી રીતે ભાડાનું મકાન છે માની લીધું એટલે વાત પતી ગઈ. અને હકીકત ભાડાનું મકાન હોય ને તો આસક્તિ ન બંધાય. સંતો એટલે લઈ લીધું, આ તન મન ધન ને શીશની જરૂર એમ નહોતી, લઈ ઉકરવા લીધું. અંદરથી એને વાલ ફેરવવો તો એનો ભાવ ફેરવવા માટે કે આ મારું નથી, આ સદગુરુનું છે. જો આ માની લે તો હવે સદગુરુનું છે એટલું માનીને આપણે જીવા કેટલું? એ ગુરુ મહારાજ તારું છે, આમાં મારું કઈ છે નહીં. થોડોક અમથો સમય આમ તેમ થાય ને ત્યાં તરત જ મારું થઈ જાય. ત્યાં સદગુરુ પછી વિસરાઈ જાય, મારા પણ છૂટી જાય. સંસારમાં રહેવાનું, સંસાર વ્યવહારના બધા કામ કરવાના, બધું કામ કરવા છતાં કોઈ વસ્તુ તમને બાંધી ન શકે. આપણને ક્યાંય ઘર છોડીને જવાનું કીધું નથી, કોઈ વસ્તુ ક્યાંય આપણે હાડબંધ નથી લગાવવાના, કોઈ વસ્તુ ક્યાંય હેમાળા જઈને હાડ નથી ગાળવાના, બરોબર, પંચ ધૂણી નથી કાપવાની, કોઈ વસ્તુ નથી કરવાની, ખાલી અંદરથી વાલ ફેરવવાનો. એટલું તો આવડે કે ન આવડે? એટલું તો પણ અઘરામ અઘરું આ છે. આગળ એમ કીધું હોય ને પંચ ધૂણી જઈને કાપો, તો ઈ કાપવા તૈયાર છે પણ અંદરથી વાલ નથી ફરતો. એમ કીધું હોય કે એટલી ક્રિયા કરી નાખજો, તો ઈ કરવા તૈયાર પણ અંદરથી વાલ ન ફરે. સદગુરુ ઈશ્વર મહારાજ તો એમ કહેતા કે આ જ્ઞાનની અંદર એટલી તાકાત છે કે આ જ્ઞાનની અંદર તમે જો સાંગો પાંગ 12 મહિના અને 12 વર્ષ જો રહી જાઓ તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ તમારી દાસી છે. અષ્ટ સિદ્ધિ આવે ને, સિદ્ધિ આવે, ગર્વ વધે. આ બધી છે વાહોલિયાની વાતો. સિદ્ધિ આવે ને તો ગર્વ વધે. સિદ્ધિ આવી, બાપુએ કીધું, ઓલી આંખ ખોલી અને ઉપર જોયું, ત્યાં ચકલી સરકી માથે સરકી, એટલે કે તારા મારથી ઉપર સરકાય એમ કરીને દ્રષ્ટિ નાખી, ઓલી ચકલીને બાળીને ભસ્મ કરી દીધી. એને ખબર પડી ગઈ સિદ્ધિ આવી, બરોબર છે. સિદ્ધિનો પાછો સદુપયોગ થાય તો વાંધો નહીં, એનો દુરુપયોગ વતન થાય. અને જેટલા જેટલા સિદ્ધ પુરુષ થયા આપણા શાસ્ત્રોમાં જોઈ લો, જેણે જેણે આ સિદ્ધિને પ્રાપ્ત કરી એ બધાને ગર્વ આવ્યો. આપણે ઘણીવાર દ્રષ્ટાંત લઈએ વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપજીનું. પ્રેમ લક્ષણા ભક્તિ કરે છે વશિષ્ઠ બાપજી, અને વિશ્વામિત્ર પાસે તપ છે, 80,000 વર્ષનું તપ છે. હવે એમાં બંને વચ્ચે સંવાદ થાય છે કે ભાઈ તમારું તપ બળવાન કે તમારી પ્રેમ લક્ષણા ભક્તિ બળવાન? આ બંને વચ્ચે ચર્ચા થાય છે. તો કે હવે એનો નિર્ણય કરે કોણ? કે આપણે શેષનાગ પાસે જાય, શેષનાગ એનો નિર્ણય કરે. શેષનાગ પાસે જાય છે, શેષનાગ પાસે જાય છે અને શેષનાગ એનો નિર્ણય કે વશિષ્ઠ બાપજી પાસે પ્રેમ લક્ષણા ભક્તિ હતી અને વિશ્વામિત્ર પાસે 80,000 વર્ષનું તપ હતું. આ બે જણ કીધું કે ભાઈ મારું તપ મહાન કે એમની પ્રેમ લક્ષણા ભક્તિ મહાન, હું મહાન? ત્યારે શેષનાગ કે પણ મારી ઉપર પૃથ્વીનો ભાર છે, આ પૃથ્વીનો ભાર ઘડીક લઈ લ્યો તો હું તમને એનો જવાબ આપી શકું, એમનામ તો હું નહીં આપી શકું. એટલે વિશ્વામિત્રએ એના 10,000 વર્ષનું તપ મૂક્યું કે પૃથ્વી ઊંચી થાવ, પણ હું પૃથ્વી હેલી નહીં. 20,000 નું મૂક્યું, 30,000 નું મૂક્યું. એમ કરતા મૂકતા મૂકતા એને જેટલું તપ હતું એ બધું મૂકી દીધું, પણ પૃથ્વી હેલી નહીં. પછી વશિષ્ઠ બાપજી કે મેં તો કઈ તપ કર્યું નથી, મેં તો અનન્ય પ્રેમ ભાવથી પરમાત્માની ભક્તિ કરી છે,
અને પ્રેમ લક્ષણા ભક્તિ કરી છે. હવે આ પ્રેમ લક્ષણા ભક્તિનું જો કઈ ફળ મળતું હોય તો એ ફળ હું તમને અર્પણ કરું છું. બરોબર છે? જે ફળ મળતું હોય એક પલનું ફળ તમને અર્પણ કરું. પૃથ્વીમાં ઊંચા થાવ ત્યાં તો તરત જ એક વેટ ઊંચી થઈ પૃથ્વી. ઓહો, ત્યાં તો આંખ ફાટી ગઈ. બરોબર છે? વિશ્વામિત્ર કે હવે જવાબ દો. કે હવે જવાબ ક્યાં દેવાનો? કે તમારી સામે જ છે, તમારી સામે જ છે. 80,000 વર્ષનું તપ મૂક્યું તો પૃથ્વી હેલી નહીં. ઓલાની એક ક્ષણ પ્રેમ લક્ષણા ભક્તિ અને એની અંદર પૃથ્વી ઊંચી થઈ ગઈ. એમ કદાચ સિદ્ધિ આવી જાય ને તો જેની જેની પાસે સિદ્ધિ આવી એટલે તરત ગર્વ આવ્યો. પણ પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ આવે ને એટલે જીવનમાં નિર્મળતા આવે, નિખાલસતા આવે. બરોબર છે? હું કાંઈ નથી, મારો સદગુરુ, મારો પરમાત્મા, એની સિવાય કાંઈ ન હોય. એની પાસે કોઈ વસ્તુ ન હોય, એની પાસે પોતાપણું હોય જ નહીં. પોતાપણું મટી જાય અને પોતાપણું મટે ત્યારે પરમાત્મા પ્રગટ થાય. એ પેલા પ્રગટ ન થાય. કારણ કે જ્યાં સુધી પોતાપણું છે ત્યાં સુધી બે છે. સદગુરુએ આપણને ઈશ્વર અદ્વૈત બતાવ્યો. કેવો બતાવ્યો? દ્વૈત નથી, અદ્વૈત છે. દ્વૈત એટલે બેપણું અને અદ્વૈત એટલે એક. જો આપણે અને પરમાત્મા બે જુદા થયા તો દ્વૈત થયું. પણ પરમાત્મા અદ્વૈત છે. અદ્વૈત એટલે એક છે. પરમાત્મા બે હોઈ શકે નહીં. એટલે નરસૈયાને કહેવું પડ્યું કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે આમાં બે રહી શકે એવું નથી. આમાં ગમે એક રહે, કાં સદગુરુ રાખવાના કાં આપણે રહેવાનું. આપણે આખું રહેવું હોય તો સદગુરુ આમાં પ્રગટ થાય નહીં, અને સદગુરુ પ્રગટ કરવા હોય તો પછી આપણે મટવું પડે. તો આપણા પણું પેલા મટવું પડે. આપણી અંદર આપણા પણું નથી જાતું. કઈ કોઈને સહેજ અમથું થાય ને ત્યાં સહેજ અમથું ઊભું થાય, થોડુંક અમથું થાય ત્યાં સહેજ અમથું ઊભું થઈ જાય. પોતાપણું તરત જ ઊભું થાય, તરત જ આવે. પણ આમાં પોતાપણું ન આવે, કારણ કે પરમાત્મા પ્રગટ થઈ ગયો એટલે પોતાપણું મટી ગયું. અને પોતાપણું મટ્યું ને ત્યારે જ પરમાત્મા પ્રગટ થયું. એમનામ પ્રગટ થાય નહીં. આપણે શું કરીએ છીએ? આ બધા જે ડબ્બા છે એ ડબ્બાને આપણે હું માની બેઠા છીએ. એ ડબ્બાને મટાડવાનો ત્યારે ઓલો અંદર છે ને એ પ્રગટ થાય. મહેંદીના પાનને આખું રહેવું હોય અને અંદરથી લાલી કાઢવી હોય તો એ ક્યારેય મેળ પડે નહીં. કારણ કે મહેંદીનું પાન પીસાય છે, પીસાય ને ત્યારે અંદરથી લાલ કલર આવે. મહેંદીનું પાન જો આખું હશે ને તો અંદરથી લાલ કલર આવશે નહીં. એમ તલને આખો રાખવો અને તેલ જોતું હોય, મગફળીને આખો રાખવી હોય અને તેલ જોતું હોય તો ઈ મેળ પડે નહીં. આ તો એને પીસાવવું પડે. એમ પીસાવવું પડે એટલે મટવું પડે. મટવું એટલે આપણને સદગુરુએ મટવાનો માર્ગ બતાવ્યો. કેવો? બનવાનો માર્ગ નથી બતાવ્યો. અહીંયા કઈ બનવા નથી આવ્યો, આપણે મટવા આવ્યા છીએ. શું કરવા આવ્યા? મટી જવાનો માર્ગ છે. અને જે મટી ગયા ને એને પછી કોઈ ગોતી શક્યું નથી. આપણે કબીર અને ગોરખનો સંવાદ ઘણી વાર લઈએ કે કબીર સાહેબ અને ગોરખ વચ્ચે સંવાદ થયો. અને સંવાદમાં ગોરખ સાહેબ પાસે સિદ્ધિ હતી. એટલે ગોરખ સાહેબ કે હું પાણીની અંદર જાઉં છું, કબીર સાહેબ તમે મને ગોતી લેજો. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે તારી ઈચ્છા છે તો જા ભાઈ. એટલે એ તો પાણીની અંદર ગયા. પાણીની અંદર પૂરો બની ગયા. ઓલો પૂરો પાણીનો આવે ને, પૂરો બની ગયા. કબીર સાહેબે આમ અંજળીમાં બહાર લઈને કીધું કે પ્રગટ થાવ ગોરખજી. તરત ગોરખ, તમે પણ મને પકડી લીધો. કબીર સાહેબ કે હવે હું જાઉં છું. કબીર સાહેબ ગયા. ગોરખ થાકી ગયા ગોતવામાં, ખૂબ ગોત્યું, મળ્યા નહીં. પછી પ્રાર્થના કરી કે સાહેબ પ્રગટ થાવ, હું તમને ગોતી શકતો નથી. એટલે તરત કબીર પ્રગટ થયા. કે પણ તમે ગયા તા ક્યાં? કે પાણી થઈ ગયો તો ગોતી લે ને. એમ પરમાત્મા થઈ જવાનું એલા કઈ થવાનું નથી. આ મહારાજ થઈ ગયા એ મોટા મોટી ઉપાધિ છે. આ એક લેબલ નોટ કાઢ્યું ત્યાં નવું નાખ્યું મહારાજ.